નમસ્કાર. બેઝિક, એડવાન્સ અને સ્પોકન BAS બાસ. હવે બેઝિક એટલે શું? પાયો, ગ્રામરની સમજ. સમજને અંગ્રેજીમાં કહેવાય કોન્સેપ્ટ. એટલે બેઝિક તમારું ક્લિયર હોય એટલે કોન્સેપ્ટ ક્લિયર થાય. એક્ઝામ્પલ તરીકે આજે બે મુદ્દા આપું છું, વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ. વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ સાથે V1 ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ કોન્સેપ્ટમાં યાદ રાખો. શું યાદ રાખો? કે આ બે ટોપિકનું ગુજરાતી થાય ઈચ્છું છું અથવા વ છે. ઈચ્છું છું સાથે ક્રિયાનું ગુજરાતી આવે, વ છે સાથે અહીંયા જે ક્રિયા છે એ વ થી જોડાઈ જાય. ચાલો હવે વોન્ટ ક્યારે આવે? વોન્ટ ક્યારે આવે? આઈ, વી, યુ અને ધેય સાથે વોન્ટ ટુ આવે. હી, સી, ઇટ અને નામ સાથે વોન્ટ્સ ટુ આવે. એસ નો ડિફરન્સ આવે છે વર્તમાન કાળમાં. હવે આઈ લઈએ, આઈ પછી વોન્ટ પછી ટુ, ક્રિયા તરીકે V1 તરીકે સ્પીક લીધું છે અને લખ્યું છે કર્મ તરીકે ઇંગ્લિશ. આઈ એટલે હું, ઇંગ્લિશનું અંગ્રેજી, સ્પીક એટલે બોલવા, વોન્ટ ટુ આવી ગયું ને, એ જ ઈચ્છું છું. હવે કોઈ કહે કે વ છે કેવી રીતે આવે? તો હુંનું લખવું પડે મારે અંગ્રેજી બોલવું છે. આવી ગયું ને વ છે, ઈઝી છે. હવે વોન્ટ્સમાં જઈએ તો વોન્ટ્સ માટે આવશે હી, સી, ઇટ કે નામ. તો આ રહ્યું હી, વોન્ટના સ્થાને વોન્ટ્સ. હી વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ. હી એટલે તે, ઇંગ્લિશનું અંગ્રેજી, સ્પીક એટલે બોલવા, વોન્ટ્સ ટુ એટલે ઈચ્છે છે. હવે વ છે કેમ આવે? તો તેના બદલે કરી નાખો તેને અંગ્રેજીનું અંગ્રેજી, બોલવાના બદલે બોલવું છે, વ છે. એટલે વ પછી વુ આવે, વી આવે, પણ છને એક માત્રા છે તો આવે જ. આને કહેવાય બેઝિક. ચાલો બેઝિકમાં તમે યાદ રાખો આ એકાદ બે વાક્ય તમે પ્રેક્ટિસ માટે સમજી લો તો બેઝિક ક્લિયર. હવે એડવાન્સ ફોર પ્રેક્ટિસ. એડવાન્સ શા માટે? તો એડવાન્સ ઇઝ ફોર પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કેમ કરવાની? તો પ્રેક્ટિસ વિથ રિટન વર્ક, વિથ રીડિંગ વર્ક, વિથ સ્પીકિંગ વર્ક, વિથ લિસનિંગ વર્ક. રાઇટિંગ વર્ક કરો. તમે જે ટોપિક શીખ્યા છો એનું રાઇટિંગ કરો, એ જ ટોપિકનું રીડિંગ કરો, એ જ ટોપિકનું સ્પીકિંગ કરો. સ્પીકિંગ કરતી વખતે વિડીયો યા ઓડિયો રેકોર્ડ કરી લો, એનું જ લિસનિંગ કરો. થઈ ગયું ને થિંકિંગ કામ. આ થિંકિંગ કામ થઈ ગયું. પછી ત્રીજું લેવલ આવે છે સ્પોકન. સ્પોકન ઇઝ ફોર યુઝિંગ. બહાર યુઝ કરવા માટે યુ આર નાઉ રેડી. ઇન શોર્ટ, ગુજરાતીના કોઈ પણ વાક્યને અંગ્રેજીમાં ચેન્જ કરવા માટે તમારી પાસે બેઝિક એટલે કે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ધીસ ઇઝ વેરી ઇઝી અને આમાં તમને સમય ઓછો આપવો પડે. વધુ સમય આ લેવલમાં, એડવાન્સ લેવલમાં આપો ને તો સ્પોકન ઓટોમેટિક બહાર આવશે જ. આઈ હોપ you are getting my point clearly. Now if you have seen this video, understood, I would request you to share, subscribe and give your presence by commenting something. Jai Hind.